તો ચોક્કસ દેશના અનેક રાજ્યો એવા છે કે જ્યાં આગામી દિવસોમાં પણ વરસાદ પડવાનો છે, પરંતુ હાલમાં આગામી 10 કલાક સુધી ક્યાં વરસાદ પડવાનો છે તેની વાત કરી લઈએ। અલગ અલગ મેપ દ્વારા બતાવીશું કે કેવી રીતે દેશના અલગ અલગ રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આપણે કહી દઈએ કે એવા કયા રાજ્યો છે જ્યાં વરસાદ પડવાનો છે। તો પહાડી રાજ્યોથી માંડીને મેદાની રાજ્યોમાં વરસાદ પડશે। 48 કલાક મુશળધાર વરસાદની ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આ રાજ્યોની વાત કરીએ વિગતવાર તો દિલ્હીમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। જમ્મુ કાશ્મીરથી માંડી ઉત્તર પ્રદેશ, મેઘાલય, આ ઉપરાંત ઉત્તરાખંડ, આવા તમામ રાજ્યો એવા છે કે જ્યાં તોફાની વરસાદ પડવાનો છે। રાજસ્થાનમાં પણ વરસાદ શક્ય છે। નીચે કેરળ તરફ સુધી પણ વરસાદી માહોલ જોવા મળશે। આ તરફ પંજાબ, રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ બરાબરનો જોવા મળશે। આગામી 10 કલાકમાં આ તમામ રાજ્યો એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ પડી શકે છે। આ તરફ મધ્યપ્રદેશની વાત કરીએ કે બિહારની વાત કરીએ, બિહારમાં પણ આગામી કલાકોમાં વરસાદ શક્ય છે। આ ઉપરાંત ઝારખંડ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ વરસાદ શક્ય છે। ખાસ નોર્થ ઈસ્ટની વાત કરીએ તો સિક્કિમમાં પણ વરસાદ શક્ય છે, આસામમાં પણ વરસાદ શક્ય છે। આ ઉપરાંત મેઘાલયમાં પણ અને કેરળમાં પણ વરસાદ શક્ય છે। કર્ણાટકમાં પણ આગામી કલાકોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે। આમ દેશના તમામ રાજ્યો એવા છે કે જ્યાં આગામી કલાકોમાં અતિ ભારે અને ભારે વરસાદ શક્ય છે। ટૂંકમાં તમામ લોકોએ એલર્ટ થવું